આજે અંકી નથી ઓફિસની રજા અને અંકી બારી બારણા બધું સાફ કરે છે. હું બી કરતા આવી હજુ નાહીએ નહીં, અમે કોઈ નહીં નાયા આજ તો. આ રોજનું મારું કોમ છે, રવિવારે રજા હોય ને એટલે આ કોમ છે મારે. રોજ સાફ સફાઈ કરવાની એમ આજે લાગી ગઈ. ગઈ સ્કૂલ જેટલી બધી લાગી એના સવારમાં પણ 9 તો ખોઈ એવું છે એટલે ફટાફટ કામ 7 વાગે 7:30 ઉઠી એટલે અત્યારે મોડું થઈ ગયું બહુ. નહીં ભાઈ મળતી ગાઈસ બ્લોગમાં બન્યા રહેજો. આજ રવિવાર એટલે બહુ મજા આવશે કે રીલ બનાવવાની છે, રીલ બનાવવાની તો શૂટિંગ કરીશું. અને રવિવાર હોય એટલે ઘેર તો રહેવાય નહીં, ફરવા જવાનું. ગાઈસ વાગ્યા છે 11 અને હું થઈ જઈશું ફ્રેશ મસ્ત. આજે બહુ મોડું થયું, 11 વાગી ગયા અને વરસાદી કરે છે કોમ. તો ગાઈસ જો બતાવું ના આજે બકા કોમ નહીં કરતી. તો 11 વાગ્યા ને તોય હજુ છે ને નાઈ નહીં આ ઘંટાથી. અને કપડાં ધોવાય હે, અહીં વાસણ ગહાય હે. ગાઈસ સવાર 11 વાગ્યા તો હજુ કામ ચાલુ. પતિજી જો હું મસ્ત નાઈ ટેસ્ટ થઈ નાઈ જી. પણ ભૂખ લાગી, ખાવાનું બાકી. શું બનાવ્યું ખાવાનું? ચમ તે અમને નહીં ખાવાનું. ગાઈસ આ મેં પાસ આ પોતું કરનારા માણસ જો બે ત્યાંનું આદરાની વાત થઈ હતી ને એમાં અહીંયા બીજા નંબરનું તમે જોઈ જશે. આ એ છે. પણ બહુ ગરમી પડે એટલે મારા બા ભરશે પાણી ઠંડુ પીવા માટે. અને રીતું બતાવું. બોલો કઈ કહેવા માંગશો તમે? બોલો બે શબ્દ બોલો. કોક ઊંઘ્યા સિવાય તમારે કોમ ખરું બીજું? ધંધો એમનો એ. મારા મમ્મી ગાઈસ શું કરે? કપડાં મૂકીએ છે. આવી દીધો કપડાં ધોવાના ચાલુ. મારા મમ્મી ધોવે છે કપડાં. હજુ શરદી નહીં મળી. હું કરવાનું પ્રોગ્રામ ગાઈ જો અમે ખાવાનું બનાવીશું મસ્ત. ખીચડી છાશ ખાવાનું કાઈ તમારે જાડી જો અમાર ઘેર રોજ છે ને માંગવા આવી જાય ખાવાનું ખાવાઈ જાય. જો ગાઈસ અમે બનાવી છે ખીચડી, પછી વિપુલ છોલે લાવ્યો છે, આ છાશ, રોટલી, ગવાનું શાક. આમાં બાલી, વિપુલ, મારા પપ્પા અમે બધા બેસી જાઓ ખાવા. અને આવી છે અમાર ઘેર ખાવાનું માંગવા. સાપડા આવી ગયા નદી વાળા વાહન પૂજન કોમ્બર રાણી અપરૂ ડીજે અને રાજુભાઈ ઓપરેટર જવાનું જાગ જોનમાં. હું કેવું વિશાલભાઈ? બોલો સાહેબ મજામ મજામ કમલેશભાઈ મજામાં જોઈએ. તમે મજામ તો અમે મજામ. છોકરો પહેલા બ્લોગમાં મોટા જાગશે. ગાઈસ 2 વાગ્યામાં ઊંઘી ઉઠી છે. મારા મમ્મી અને મારી બે છે ને ગોદરી બનાવવાના ચાલી. આખો દિવસ છે ને ફોન જોઈ પડે. જો ગોદરી બનાવે છે મારા મમ્મીને આવી. ગાઈસ બપોરના વાગ્યા 7 અને મને વિપુલનો બેને ભૂખ લાગી એટલે જો આ તમને એવું લાગતું છે કે બ્લેક કોફી, પણ ના, આ પીવે છે એટલે આ પીવે છે થમ્સઅપ. અને જો ચવણ. અને હું આવું કહું કેમ કે મને એવું બધું ભાવતું નહીં એટલે. ગાઈસ અમે કરીએ છીએ શૂટિંગ એટલા માટે હું થઈ ગઈ છું રેડી. અમે 2 રીલ બી બનાવી દીધી છે. અને આ માણસ જો ક્યારની તૈયાર થાય ગાઈસ. 1 કલાક જેવું થયું હજુ સાડી પહેરી નહીં રહી. અમે આજે સેમ સાડી પહેરી. જો સાડી પહેરતા આવડતું નતું એટલે કાકીએ પહેરાઈ, તારો પહેરી નાઈ બરોબર. અને ગાઈસ જો પહેરાઈ છે. ગાઈસ અમે બધા બ્લોગ બનાવી થઈ જશે ફ્રી. આ મારા કેમેરામેન હે ને અમારા પર બહુ ગુસ્સે થઈ ગયા રીલ બનાવતા કે તમે નાટકો કરો એવું કે જો આ અમારા કેમેરામેન બોલો છે. સાહેબ મજામ. આ વરસાડી. બોલો સાહેબ મજામ. ના નહીં મજામ. જો તમે જેવું કરો. અમે બેને સેમ સાડી છોપરી છોપરી તમે છપરી નાટક મોણા જેવી
તારા પોતાના ચવજે વિપુલ ન જેના માટે ભૂલી તું એની થઈ ના જીવજે. પપ્પા બનાવો શાક, આ બધું ગેવી બનાવીશ અને હું બનાવું છું મરચું. પપ્પા શાક બનાવો, મારી મમ્મી કચરો વાળે છે અને વિપુલ બનાવે છે શરબત. એ બી શેનો બનાવું? વરિયાળીનું શરબત બનાવો. કોઈને પીધો હોય અને પીવો હોય તો આવી જજો, વિપુલ શીખવાડશે. અને ગાઈસ આ બનાવવાનું સબ મરચું આ બધાનું ઘરે. ગાઈસ અમે અહીંયા ઊભા છે અને વિપુલ જો છાશ લેવા ગયો, છાશ લેવા. આ વિપુલ છાશ લેવા ગયો અને આ જો વરસાડી ઊભી છે અહીંયા. ગાઈસ અમે બે ઊભા રહ્યા, ગામમાં આવ્યા છે અમે. જો શું ખાવ? પકોડી ખવડાવે છે. ના, ઘેર મસ્ત ખાવાનું બનાવી મારા પપ્પાએ, એટલે આજ ઈચ્છા નહીં પકોડી ખાવાની. આવી ગયો જો છાસ. પૂછી લેવું ફોન કરીને, મમ્મી પૂછી લેવું. બે લઈ લેજા, પડી રહેશે નહીં. તારી તો શાકભાજી લેવા જોઈએ બોલે તો લાવડા લે હે? હા તો લે તને જે ગમે એ લઈ લે. ગાઈસ મને નહીં આવડતું પણ વરસાડી લે શાકભાજી. ગાઈસ આ પિઝા લવર જો ઓર્ડર આપવા જયું છે. એના છે ને હવાદ આવે, હવાદ એવું બધું ખાવાનું, પિઝા બર્ગર એવું ખાવાનું, એટલે એવું જયું છે. અને અમે એવું છે જો ગાઈસ અમે લીધું છે. જો ગાઈસ અમે લીધું છે શાકભાજી, રીંગણ, વાલોર એવું અને લીંબુ વરસાઈ લીધા છે મફત. શું નાખ્યું? એ છાસ વાળા બોડા લાલ